Hello everyone, this is Faisal sir here. Once again, I welcome you all to our YouTube channel, Oriental Higher Secondary School. Friends, today we will learn the second read of the second unit from the English textbook of Standard 12th, Gujarat Board, Gujarati Medium. The name of the read is Shaper Shaped. This is actually a poem which has been written by Harindranath Chattopadhyay. હરિન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયને ભારત સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડ પણ મળેલું છે અને તે એક ઉત્તમ પ્રકારના સાહિત્યકાર, નાટ્યકાર અને સંગીતકાર હતા. તેમણે એક કલાકાર તરીકે નાટકમાં પણ ખૂબ જ મોટું યોગદાન આપેલું છે અને શેપર શેપ્ડ કવિતા એમના પોતાના જ દ્વારા લખાયેલી ખૂબ જ સુંદર મજાની કવિતા છે. આ કવિતાની અંદર કવિ એવું કહેવા માંગે છે કે જ્યારે વ્યક્તિ યુવાન હોય છે ત્યારે ઘણા બધા સપનાઓ જુએ છે, પરંતુ આ જ વ્યક્તિ જ્યારે પરિપક્વ થાય છે તો ત્યારે એના વિચારોની અંદર સ્થિરતા આવે છે, એને નોલેજ આવે છે, એને જ્ઞાન આવે છે, એને સમજણ પડે છે. અને આ કવિતાની અંદર ટોટલ 4 સ્ટાન્ઝા છે અને આ 4 સ્ટાન્ઝાની અંદર કવિ સમયાંતરે જે પરિવર્તન પામેલા વિચારો છે વ્યક્તિની અંદર એને અહીંયા રજૂ કરી રહ્યા છે. તો હવે આપણે કવિતાની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. શેપર શેપ્ડ. શેપરનો અર્થ થાય છે શેપ આપનાર વ્યક્તિ, એટલે કે આકાર આપનાર વ્યક્તિ અથવા તો ઘડનાર વ્યક્તિ, અને શેપ્ડ એટલે કે ઘડાઈ ગયો. કોઈ વસ્તુ ઘડાઈ જાય છે એ ક્રિયાને આપણે શું કહીએ છીએ? શેપ્ડ. તો અહીંયા આ કવિતાના પર્સપેક્ટિવથી જો આપણે એનો મિનિંગ સમજવાનો પ્રયાસ કરીએ તો એનો અર્થ એવો થાય કે શેપર શેપ્ડ મતલબ કે ઘડનાર વ્યક્તિ પોતે જ ઘડાઈ ગયો. હવે આપણે કવિતાનો જે પહેલો સ્ટાન્ઝા છે એની પહેલી લાઈન જુઓ. In the days gone by, I used to be a potter. In the days gone by, એ દિવસો કે જે હવે વીતી ગયા છે એ દિવસોમાં I used to be a potter, હું એક કુંભાર હતો. And I would feel, મતલબ કે who would feel, કે જે અનુભવ કરતો. શેનો અનુભવ કરતો? His fingers mold, કે જે એની આંગળીઓ ઘાટ આપવાનું કામ કરે છે, આકાર આપવાનું કામ કરે છે, શેપ આપવાનું કામ કરે છે. કઈ વસ્તુને શેપ આપવાનું કામ કરે છે? ધ યીલ્ડિંગ ક્લે, એટલે કે ચીકણી માટી. યીલ્ડિંગ એટલે કે એવા પ્રકારની સોફ્ટ અથવા તો ફ્લેક્સિબલ હોય એવી ચીકણી માટી. ક્લે એટલે કે માટી. તો એની આંગળીઓ ચીકણી માટીને ઘાટ આપવાનું કામ કરતી. ટુ પેટર્ન્સ ઓન હિઝ વ્હીલ્સ. હિઝ વ્હીલ્સ એટલે કે કુંભારનો જે ચાકડો હોય છે, વ્હીલ હોય છે, ફેરવે છે, એ વ્હીલની ઉપર માટી નો ઉપયોગ કરીને એ પોતાની આંગળીઓથી શું કરે છે? પેટર્ન્સ આપે છે, અલગ અલગ પ્રકારના આકાર બનાવે છે, શેપ આપે છે. હવે એનું કામ શું હોય છે? માટલા ઘડવાનું. તો માટલાઓ કેટલાય પ્રકારના એ ઘડે છે, અલગ અલગ પ્રકારના શેપ આપીને. હવે માત્ર માટલા જ થોડી ઘડે છે, એની સાથે સાથે બીજું પણ આવે છે. તો અહીંયા એવું કહેવા માંગે છે કે એ દિવસોની અંદર હું કુંભાર હતો કે જે શું કરતો? પોતાની આંગળીથી ચીકણી માટીને ઘાટ આપતો પોતાના જ ચાકડા ઉપર અલગ અલગ પ્રકારના આકાર બનાવવા માટે. બટ નાવ થ્રુ ધ વિઝડમ લેટલી વોન, પણ હવે મને લેટ એટલે કે હવે મને મોડાથી જ્ઞાન થયું છે, ડાપણ આવ્યું છે મારી અંદર. ધેટ પ્રાઇડ હેઝ ડાઇડ અવે, અને એ ગર્વ જે છે હવે મારા અંદરથી ખતમ થઈ ગયો છે. ડાઇડ અવે એટલે કે ખતમ થઈ ગયો છે. કયો ગર્વ? એને મનમાં એવું હતું કે હું કુંભાર હતો અને કુંભાર તરીકે હું શું કરતો હતો? ચીકણી માટી કે જેનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી, એ ચીકણી માટીને હું મારી આંગળીઓથી આકાર આપતો, શેપ આપતો, એટલે હું ઘડનાર વ્યક્તિ એમ. એવું એને ગર્વ હતો, એને અહંકાર હતો. પણ હવે એને જ્ઞાન થયું છે મોડા અને એ જ્ઞાનથી એનો જે પ્રાઇડ હતો, ગર્વ હતો, એ પણ શું થઈ ગયો? ખતમ થઈ ગયો છે. ત્યાર પછી છેલ્લી 2 લાઈન. આઈ હેવ સીઝડ ટુ બી ધ પોટર. અને હવે સીઝડનો અર્થ થાય છે સ્ટોપ કરી દેવું, રોકી દેવું, અટકાવી દેવું. તો આઈ હેવ સીઝડ એટલે કે હું અટકી ગયો છું. શું કરવાથી? ટુ બી ધ પોટર એટલે કે હવે પોટર બનવાથી, કુંભાર બનવાથી હું મારી જાતને કેવું કરી નાખી છે? અટકાવી દીધી છે. એન્ડ હેવ લર્ન્ડ ટુ બી ધ ક્લે, અને હું હવે શું બની ગયો છું? માટી બની ગયો છું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કવિ એવું કહેવા માંગે છે કે પહેલાંના સમયની અંદર એ પોટર હતો અને ત્યાર પછી એને જ્ઞાન થયું એટલે હવે એણે પોટર બનાવી દીધું છે અને એ પોતે જ એક માટી બની ગયો છે. તો આ સ્ટાન્ઝામાંથી તમને કેટલાક પ્રશ્નો પૂછાઈ શકે કે કુંભાર એ ઓલ્ડ ડેઝ જે છે એ જૂના દિવસોમાં શું હતો? તો તમારે આન્સર લખવાનો છે કુંભાર હતો. ત્યાર પછી
કુંભાર પોતાની આંગળીઓથી શું કરતો તો કે ચીકણી માટીને જે છે એ પોતાના ચાકડા ઉપર મૂકીને કોઈ પણ વસ્તુને આકાર આપતો, અલગ અલગ પેટર્ન્સ બનાવતો. ત્યાર પછી એણે શા માટે કુંભાર બનવાનું છોડી દીધું? કારણ કે એને પાછળથી જે છે ડહાપણ આવ્યું, પાછળથી એને જ્ઞાન થયું. થ્રુ ધ વિઝડમ લેટલી વોન. આ તમારો આન્સર બનશે ત્યાં. એના પછી છેલ્લું એક એવો સવાલ બની શકે કે વોટ હેઝ ધ પોએટ લર્ન ટુ બી. કવિએ શું બનવાનું હવે શીખી લીધું છે? ટુ બી ધ ક્લે. તો ક્લે બનવાનું શીખી લીધું છે, માટી બનવાનું શીખી લીધું છે. અને વોટ હેઝ ધ પોએટ સીઝડ ટુ બી. શું બનવાનું એણે રોકી દીધું છે અથવા તો અટકાવી દીધું છે? પોતાની જાતને પોટર બનવાથી અટકાવી દીધું છે. તો આ રીતના કેટલાક પ્રશ્નો તમને પૂછાઈ શકે એક્ઝામમાં. Now the second stanza, first line. In other days I used to be a poet through whose pen innumerable songs would come. In the other days, એ દિવસોમાં કે જે વીતી ગયા છે, I used to be a poet. હું એક કવિ હતો. Through whose pen કે જેની પેન વડે innumerable songs would come. અસંખ્ય, ગણી ન શકાય એટલા બધા ગાયનો લખાતા. વુડ કમ એટલે કે ક્યાંકથી ચાલીને આવતા ગાયનો, એવું અહીંયા ના સમજાય. એને એના સંદર્ભમાં સમજવું પડે કે એ દિવસોની અંદર હું કવિ હતો અને મારી પેન વડે અસંખ્ય સોંગ્સ લખાતા. પછી લખે છે ચોથી લાઈનમાં, ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન. શા માટે લખાતા? લોકોના હૃદયને જીતવા માટે. બટ નાવ થ્રુ ધ ન્યૂ ગોટ નોલેજ વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ. પણ હવે મને ડાપણ થયું છે, મને જ્ઞાન આવ્યું છે. વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, કે પહેલાં મને એ જ્ઞાન ન હતું, એ જ્ઞાન હવે મને થયું છે. એટલે મેં શું કર્યું છે? છેલ્લી બે લાઈન, આઈ હેવ સીઝડ ટુ બી અ પોએટ. મેં કવિ બનવાનું સ્ટોપ કરી દીધું છે. સીઝનો અર્થ થાય છે સ્ટોપ કરી દેવું, રોકી દેવું. મેં કવિ બનવાનું સ્ટોપ કરી દીધું છે. એન્ડ આઈ હેવ લર્ન ટુ બી ધ સોંગ. અને હું પોતે જ શું બની ગયો છું? સોંગ બની ગયો છું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ આ સ્ટાન્ઝાની અંદર તમને કેટલાક પ્રશ્નો પૂછાઈ શકે છે કે વોટ ડીડ હી યુઝ ટુ બી ઇન ધ ઓલ્ડ ડેઝ. એ દિવસોની અંદર એ શું બન્યા કરતા? તો હી વુડ અથવા તો હી ટુ બી અ પોએટ ઇન ધોઝ ડેઝ. પછી તમને એવો પણ સવાલ પૂછાય કે થ્રુ હુઝ પેન ઇન્યુમરેબલ સોંગ્સ વુડ કમ. કોની પેન વડે અસંખ્ય ગાયનો લખાતા? તો થ્રુ ધ પોએટ્સ પેન ઇન્યુમરેબલ સોંગ્સ વુડ કમ. અથવા તો પોએટની પેન વડે શું લખવામાં આવતું? તો ઇન્યુમરેબલ સોંગ્સ વુડ કમ થ્રુ ધ પોએટ્સ પેન. તો આ રીતે તમને સવાલ જે છે અલગ અલગ રીતે પૂછાઈ શકે છે. અથવા એવું પણ પૂછાય કે કવિ શા માટે સોંગ્સ લખતા? તો તમારે જવાબ લખવો પડે કે હી વુડ રાઇટ ધ સોંગ્સ ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન. લોકોના હૃદયને જીતવા માટે લખતા. એવો પણ સવાલ પૂછાઈ શકે કે એમણે શા માટે કવિ બનવાનું રોકી દીધું? એટલે કે પોએટે પોએટ બનવાનું શા માટે સ્ટોપ કરી દીધું? આવું પૂછાઈ શકે. તો તમારે ત્યાં જવાબ લખવો પડે કે એમને પહેલાં નોલેજ નહોતું અને હવે એ નોલેજ પાછળથી એમને થયું છે. થ્રુ ધ ન્યૂ ગોટ નોલેજ વિચ હી હેડ નોટ હેડ સો લોંગ. એટલે હવે એમણે શું કર્યું છે? પોએટ બનવાનું સ્ટોપ કરી દીધું છે. એવું પણ પૂછાય કે વોટ હેઝ હી સીઝડ ટુ બી. એમણે શું બનવાનું રોકી દીધું છે? તો હી હેઝ સીઝડ ટુ બી ધ પોએટ. અને છેલ્લું એક સવાલ એવો બની શકે કે વોટ હેઝ હી લર્ન ટુ બી. એમણે શું બનવાનું શીખી લીધું છે? તો હી હેઝ લર્ન ટુ બી ધ સોંગ. Now the third stanza, first line, I was a fashioner of swords. ફેશનરનો અર્થ થાય છે બનાવનાર અથવા તો ઘડનાર, અને સ્વોર્ડ્સનો અર્થ થાય છે તલવાર. સેકન્ડ લાઈન છે ઇન ડેઝ ધેટ નાવ આર ગોન. એટલે કે એ દિવસોની અંદર કે જે દિવસો અત્યારે વીતી ગયેલા છે, ત્યારે હું ફેશનર હતો, એટલે કે તલવાર બનાવનાર હતો, તલવારને ઘાટ આપનાર હતો, તલવારને હું ચમકાવતો હતો. વિચ ઓન ધ 100 બેટલ ફિલ્ડ્સ, કે જેનો ઉપયોગ ક્યાં થતો હતો? સેંકડો યુદ્ધભૂમિ ઉપર થતો હતો. અને આ સેંકડો યુદ્ધભૂમિ ઉપર આ તલવાર કેવી ગ્લિટર્ડ એન્ડ ગ્લીમ્ડ એન્ડ શોન. અહીંયા 3 અલગ અલગ શબ્દોનો ઉપયોગ કર્યો છે ફિગર ઓફ સ્પીચ તરીકે, વાતના ઇમ્પોર્ટન્સને વધારવા માટે. ખરેખરમાં ત્રણેયના મિનિંગ અલ્ટિમેટલી તો એક જ થાય છે. તેમ છતાં પણ ગ્લિટરનો અર્થ થાય છે ચમકવું અને ગ્લીમ્ડનો અર્થ થાય છે ચળકાટ મારવું.
અને શોન જે છે એ શાઇનનું પાસ્ટ ફોર્મ છે, એનો અર્થ પણ ચમકવું થાય છે. તો અહીંયા એનો કહેવાનો અર્થ એવો છે કે એ દિવસોની અંદર હું તલવાર બનાવનાર હતો કે જે સેંકડો યુદ્ધ ભૂમિ ઉપર ઉપયોગમાં લેવામાં આવતી હતી અને ત્યાં એ તલવાર કેવી હતી? ચમકતી હતી. બટ નાવ ધેટ આઈ એમ બ્રેમિંગ વિથ, પણ હવે હું છલકાઈ રહ્યો છું. બ્રીમિંગ એટલે કે છલકાવવું અથવા તો અહેસાસ કરવો, અનુભૂતિ કરવી. વિથ ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ. લોર્ડ એટલે કે ઈશ્વર, ખુદા, ભગવાન. અને સાયલેન્સનો અર્થ થાય છે પીસ, શાંતિ. તો હવે મને અહેસાસ થઈ રહ્યો છે અથવા તો હું છલકાઈ રહ્યો છું. શેનો અહેસાસ મને થઈ રહ્યો છે? ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ એટલે કે ઈશ્વરની શાંતિનો મને અહેસાસ થઈ રહ્યો છે. જેને આપણે બીજા શબ્દમાં કહી શકીએ કે હવે મને ઐશ્વર્ય, શાંતિનો અનુભવ થઈ રહ્યો છે અથવા તો અનુભૂતિ થઈ રહી છે. એટલે મેં હવે શું કર્યું છે? લાસ્ટ 2 લાઇન્સ, આઈ હેવ સીઝડ ટુ બી ધ સ્વોર્ડ મેકર. એટલે કે હવે મેં તલવાર બનાવનાર તરીકેનું મારું કામ જે છે એ શું કરી દીધું છે? સ્ટોપ કરી દીધું છે. સીઝ એટલે કે સ્ટોપ કરી દીધું છે. એન્ડ આઈ હેવ લર્ન્ડ ટુ બી ધ સ્વોર્ડ, અને હું પોતે શું બની ગયો છું? તલવાર બની ગયો છું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ એવું જ છે જે રીતે આપણે તેમાં જોયું, બીજા સ્ટાન્ઝામાં જોયું અને ત્રીજા સ્ટાન્ઝામાં પણ એવું જ છે કે એને પહેલાં ઘમંડ હતો કે જે યુદ્ધભૂમિ ઉપર દુશ્મનોને મારવા માટે, હરાવવા માટે જે તલવારનો ઉપયોગ થતો હતો એ તલવાર હું બનાવતો હતો, એવો એને ગર્વ હતો, ઘમંડ હતો, પ્રાઇડ હતો. પણ હવે એને ઐશ્વર્ય, શાંતિની અનુભૂતિ થઈ છે. એને ખબર પડી કે આ તો બધું ખોટું છે. એટલે હવે એણે સ્વોર્ડ મેકર બનવાનું છોડી દીધું છે અને પોતે શું બની ગયો છે? સ્વોર્ડ બની ગયો છે. તો અહીંયા પણ તમને કેટલાક અગત્યના પ્રશ્નો પૂછાઈ શકે છે. તમને પહેલો પ્રશ્ન એવો પૂછાય કે વોટ વોઝ ધ પોએટ? કવિ શું હતા? તો હી વોઝ અ ફેશનર. પહેલો જવાબ તમે આ રીતે લખી શકો છો. અચ્છા, બીજો સવાલ તમને એવો પૂછાય કે આ જે સ્વોર્ડ જે છે એ ક્યાં ઉપયોગમાં લેવામાં આવે છે? તો તમારે લખવું પડે કે સેંકડો યુદ્ધ ભૂમિની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે. ઓન ધ 100 બેટલ ફિલ્ડ્સ. અચ્છા, આ સેંકડો યુદ્ધ ભૂમિ ઉપર તલખાય છે. કેવી દેખાય છે? તો તમારે એનો જવાબ લખવો પડે કે ગ્લિટર્ડ, ગ્લીમ્ડ અને શોન, કે જે ચમકતી દેખાય છે. ત્યાર પછી વોટ ઇઝ હી બ્રિમિંગ વિથ? એટલે કે પોએટ શેનાથી છલકાઈ રહ્યા છે? તો હી ઇઝ બ્રિમિંગ વિથ ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ. એટલે કે ઐશ્વર્ય, શાંતિની એમને અનુભૂતિ છે, તો એનાથી એ છલકાઈ રહ્યા છે. એવો પણ સવાલ તમને પૂછાઈ શકે કે કવિએ સ્વોર્ડ મેકર બનવાનું શા માટે છોડી દીધું છે? તો તમારે ત્યાં જવાબ એવો લખવો પડે કે હવે એમને પાછળથી જે છે એ ઐશ્વર્ય, શાંતિની અનુભૂતિ થાય છે, એટલા માટે એમણે સ્વોર્ડ મેકર બનવાનું મૂકી દીધું છે. કવિએ શું બનવાનું મૂકી દીધું છે? સ્ટોપ કરી દીધું છે, તો સ્વોર્ડ મેકર બનવાનું મૂકી દીધું છે. અને લાસ્ટ લાઇનમાં તમને એવું પૂછાય કે હવે કવિ શું બની ગયા છે? તો એ પોતે જ સ્વોર્ડ બની ગયા છે. મિત્રો, તમને એવો પણ એક સવાલ પૂછાઈ શકે છે કે સિનોનિમ વર્ડ અથવા તો સિમિલર વર્ડ આપો. તમને એક વર્ડ આપેલો હોય સ્ટોપ્ડ, અને તમને કે આનું તમારે આ સ્ટાન્ઝામાંથી સિમિલર અથવા તો સિનોનિમ શોધીને આપવાનું છે. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે સીઝડનો અર્થ થાય છે સ્ટોપ. તો ત્યાં તમારે જવાબ લખી દેવાનો સીઝડ. અને એક બીજો અગત્યનો વર્ડ છે અહીંયા, એ પણ તમને પૂછાઈ શકે છે કે મેકર. એવું તમને આપે કે મેકરનો તમે સમાનાર્થી શબ્દ એટલે કે સિનોનિમ અથવા તો સિમિલર વર્ડ શોધીને આપો. તો મેકરનો અર્થ થાય છે ફેશનર, બનાવનાર. ઓકે, તો આ રીતે તમને પ્રશ્નો પૂછાઈ શકે છે. Now the fourth and the last stanza. In bygone times I used to be a dreamer. એ દિવસો કે જે વીતી ગયેલા છે એ દિવસોની અંદર હું શું હતો? ડ્રીમર એટલે કે સ્વપ્ન જોનાર હતો, સ્વપ્નશીલ વ્યક્તિ હતો કે જેનું કામ હંમેશા સપનાઓમાં રાચતા રહેવાનું. Who would hurl કે જે શું કરતો? ફેલાયેલો હતો. હલનો અર્થ થાય છે ફેલાયેલો હતો. On every side, ચારે તરફ, આ બાજુ, પેલી બાજુ, આ બાજુ, બધી બાજુથી. એન ઇન્સોલેન્સ. ઇન્સોલેન્સનો અર્થ થાય છે તોછડાઈપૂર્વક, ખોટી રીતે, ગેરરીતિપૂર્ણ રીતે, ઉદ્ધતાઈપૂર્વક. અને એના બીજી પણ થાય છે ઘમંડ, અહંકાર, ગર્વ, કે જે શું કરવામાં ફેલાયેલો હતો ચારે તરફ? ઓફ એમરાલ્ડ એન્ડ પર્લ. એમરાલ્ડનો અર્થ થાય છે માણેક, કે જે સામાન્ય રીતે ગ્રીન કલરના હોય છે, ટ્રાન્સપરન્ટ જેવા હોય છે. એન્ડ પર્લ એ યલોવિશ કલરના હોય છે, થોડા વ્હાઇટ અને યલોનું મિક્સ હોય છે, અને એ ગોળ હોય છે, મોતી કહેવાય છે એમને. તો
અહીંયા આનો અર્થ એવો થાય કે એ દિવસોની અંદર હું સ્વપ્નશીલ અથવા તો સ્વપ્ન જોનાર વ્યક્તિ હતો કે જે શું કરતો, ચારે તરફ ફેલાયેલો હતો, ખોટી રીતે, ઉદ્ધતાઈપૂર્વક અથવા તો ગેરરીતિપૂર્ણ રીતે માણેક અને મોતી ભેગા કરવાની અંદર ગમે તેમ કરીને એને શું બની જવું હતું? સમૃદ્ધ બની જવું હતું. બટ નાવ દેટ આઈ એમ નીલિંગ, પણ હવે હું ઘૂંટણીએ પડી રહ્યો છું. કોના ઘૂંટણીએ પડી રહ્યો છે? એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ. સુપ્રીમનો અર્થ થાય છે સર્વોચ્ચ. અહીંયા સર્વોચ્ચ કોણ છે? સર્વશક્તિમાન, કે જેને આપણે બીજા શબ્દમાં કહી શકીએ સર્વ સત્તાધીશ. હવે આ કોણ છે? સુપ્રીમ અને સર્વ સત્તાધીશ અથવા તો સર્વશક્તિમાન, ઈશ્વર, ખુદા, ભગવાન, ગોડ. અને એને શરણે હવે શું થઈ રહ્યો છે? એ આવ્યો છે. હવે એને અહેસાસ થયો છે કે આ તો ખોટું કરી રહ્યો છું હું. અને એના લીધે હવે શું કરે છે? લાસ્ટ 2 લાઇન્સ, આઈ હેવ સીઝડ ટુ બી ધ ડ્રીમર. મેં હવે સ્વપ્નશીલ બનવાનું અથવા તો સ્વપ્નાઓ જોનાર વ્યક્તિ તરીકેનું મારું કામ જે છે એ હવે સ્ટોપ કરી દીધું છે. એન્ડ આઈ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ. અને હું પોતે જ હવે શું બની ગયો છું? સ્વપ્ન બની ગયો છું. અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો તમને કેટલાક અગત્યના પ્રશ્નો પૂછાઈ શકે છે. પહેલો પ્રશ્ન તમને એવો પૂછાય કે કવિ બાયગોન ટાઈમ્સની અંદર શું હતા? તો વોટ ડીડ હી યુઝ ટુ બી ઇન ધ બાયગોન ટાઈમ્સ? તો તમારે આન્સર લખવો પડે કે હી યુઝડ ટુ બી સ્વપ્ન જોનાર અથવા તો સ્વપ્નમાં રાચનાર વ્યક્તિ બની રહેતો. ત્યાર પછી તમને એવો એક સવાલ પૂછાઈ શકે છે કે એ ખોટી રીતે શું એકઠું કરવામાં ફેલાયેલા હતા? તો ત્યાં તમારે એવું લખવું પડે કે એમરાલ્ડ અને પર્લ જે છે એ ખોટી રીતે એકઠા કરવાની અંદર ફેલાયેલા હતા અથવા તો કોશિશમાં લાગેલા રહેતા હતા. ત્યાર પછી એક એવો સવાલ તમને પૂછાઈ શકે કે એ કોના શરણે આવી રહ્યા છે અથવા તો ટુ હુમ ઇઝ હી નીલિંગ? એ કોને ઝૂકી રહ્યા છે? તો હી ઇઝ નીલિંગ એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ, જેને આપણે કહી શકીએ લોર્ડ અથવા તો ગોડ. એમના શરણે આવ્યો છે. અને કવિ એ શું બનવાનું હવે છોડી દીધું છે? સ્ટોપ કરી દીધું છે. તો ડ્રીમર બનવાનું છોડી દીધું છે, સ્વપ્નશીલ બનવાનું છોડી દીધું છે અથવા તો સપનાઓ જોવાનું છોડી દીધું છે. અને એ શું બની ગયા છે એવું તમને પૂછાય તો હી હેઝ લર્ન ટુ બી ધ ડ્રીમ. એ પોતે જ સ્વપ્ન બની ગયા છે. અહીંયા તમને એક બીજો નિયરેસ્ટ મિનિંગ અથવા તો સિનોનિમ તમને પૂછાઈ શકે છે. તમને એરોગેન્સ આપી દે અથવા તો રૂડનેસ આપી દે અને એમ પૂછે કે આ સ્ટાન્ઝાની અંદર આનો સિનોનિમ કયો છે, સિમિલર કયો છે? તો તમે યાદ રાખજો ઇન્સોલેન્સ. આ એનો સમાનાર્થી શબ્દ એરોગેન્સ અને રૂડનેસનો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે 4 સ્ટાન્ઝાની સ્ટડી કરી ગયા એમાં આપણે એક ખાસ બાબત જોઈ કે પહેલાવાળા સ્ટાન્ઝામાં કવિ પોટર હતા, એટલે કે કુંભાર હતા, અને એ ચીકણી માટીથી પોતાના ચાકડા ઉપર આકાર આપીને શું બનાવતા? માટલાઓ ઘડતા. એટલે એમને એવો અહંકાર હતો, ગર્વ, હું ઘાટ આપું છું, હું ઘડું છું વસ્તુઓને. ત્યાર પછી બીજા સ્ટાન્ઝામાં આપણે જોયું કે કવિ પોતે પોએટ હતા અને પોએટ તરીકે એ ઘણા બધા પોતાની પેનથી ઇન્યુમરેબલ સોંગ્સ લખતા લોકોના હૃદયને જીતવા માટે. એટલે એમને એમ હતું કે હું ક્રિએશન કરું છું, હું વસ્તુઓને લખું છું. એમને એવો અહંકાર હતો, ગર્વ હતો. ત્યાર પછી ત્રીજાવાળા સ્ટાન્ઝામાં આપણે જોયું કે કવિ એ ફેશનર હતા કે જે સ્વોર્ડ્સ બનાવવાનું કામ કરતા હતા, એને ઘડવાનું કામ કરતા હતા. અને એમને એવો અહંકાર હતો કે એમની પોતાની બનાવેલી જે સ્વોર્ડ્સ છે એ સેંકડો યુદ્ધભૂમિ ઉપર ઉપયોગમાં લેવામાં આવે છે અને ત્યાં એ ચમકે છે અને દુશ્મનોને પછાડવા માટે, હરાવવા માટે એનો ઉપયોગ થાય છે. અને એવા પ્રકારની સ્વોર્ડ જે છે એ પોતે બનાવે છે. એમને એવો અહંકાર હતો, એવો ઘમંડ હતો. અને ત્યાર પછી ચોથાવાળામાં આપણે જોઈ ગયા કે કવિ ડ્રીમર હતા, સ્વપ્નશીલ હતા અને એ સપનાઓમાં જ રાચતા રહેતા હતા અને સમૃદ્ધ બનવાનો હંમેશા પ્રયાસ કરતા. સમૃદ્ધ બનવા માટે થઈને એ કોઈ પણ જગ્યાએથી માણેક અને મોતી જે છે ગેરરીતિપૂર્ણ રીતે એકઠા કરવામાં માનતા હતા. તો આ બધા જ પેરેગ્રાફ જેટલા પણ સ્ટાન્ઝા આપણે ભણી ગયા એમાં કવિ જે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય છે એ એવો જ મેસેજ આપવા ઈચ્છે છે કે આપણે બધા આ વસ્તુનું શું ક્રિએશન કરતા વળી. એટલે કે પોટર શું વળી પોટ બનાવતો અથવા તો પોએટ શું વળી સોંગ બનાવવાના હતા અથવા તો ફેશનર જે છે એ શું સ્વોર્ડ્સ બનાવવાનો હતો.
અને ડ્રીમર જે છે એ શું વળી સમૃદ્ધ બનવાનો હતો? આપણે બધા તો ખુદ જે છે એ શેપ કરવામાં આવેલા છે, એટલે કે આપણું જ ક્રિએશન કરવામાં આવેલું છે. અને એ ક્રિએશન કોણે કરેલું છે? સર્વશક્તિમાન જે સુપ્રીમ છે, જે સર્વસત્તાધીશ છે, અને આપણે બધા જ એના બનાવેલા છે. અને અહીંયા એ એવું કહેવા માંગે છે કે એની સામે આપણા માણસનું કોઈ મહત્ત્વ નથી. આપણે જે ઘમંડ અને જે ગર્વ લઈએ છીએ એનો કોઈ અર્થ નથી. અહીંયા એવું કહેવા માંગે છે. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણી જે સેકન્ડ પોયમ છે રીડ 2ની શેપર શેપ્ડ એ પૂરી કરીએ છીએ. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો. બાય બાય.